બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની અરજી ફગાવાઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું, દોષિતો દ્વારા કોઈ માન્ય કારણ રજૂ નથી કરવામાં આવ્યું. 22 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાના આદેશ. હરણી તળાવ દુર્ઘટના મુદ્દે બોલ્યા ધારાસભ્ય યોગેશ પટેલ. આવા કિસ્સામાં જવાબદારો મોટા ભાગે ચટકી જાય છે. યોગેશ પટેલ. જે તે સમયે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે મેં વિરોધ કર્યો હતો. યોગેશ પટેલ. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડાએ આપ્યું રાજીનામું. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા. 22 જાન્યુઆરી માટે રાજ્ય સરકારનું મોટું એલાન. દેશમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ. 2.5 કલાક સુધી તમામ સરકારી કાર્યાલયમાં રજા જાહેર. વડોદરા હરણી બોટ ટ્રેજેડીમાં ભોગ બનેલા બાળકોના નામ સામે આવ્યા. હરણી લેકની દુર્ભાગી બોટ પરેશ શાહની માલિકીની સનરાઈઝ સ્કૂલ વાડિયા પરિવાર દ્વારા ચલાવાઈ રહી છે. ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષામાં સુધારો. D2D ઇજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારો. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની તસવીર સામે આવી. પહેલીવાર સામે આવી ભગવાન રામની અલૌકિક તસવીર. 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક બાદ આંખની પટ્ટી હટાવવામાં આવશે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ. ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવા કરાઈ રજૂઆત. HCના એડવોકેટ એસોસિએશનના પ્રમુખે હાઈકોર્ટમાં કરી રજૂઆત. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ જજની કોર્ટમાં સુઓ મોટો લેવા રજૂઆત કરી. રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા લઈ રહી છે નિર્દોષ લોકોનો ભોગ. પહેલા મોરબી, બાદમાં હરણીમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોએ લીધો માસૂમોનો ભોગ. બિનઅનુભવી કંપનીઓ બેદરકાર સંચાલકોના પાપે લોકો બની રહ્યા છે ભોગ. વડોદરામાં હરણી લેક ઝોનમાં બોટ ડૂબી જવાનો કેસ. હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ હતી. સરકારે ફરિયાદમાં સ્વીકાર્યું કે અનેક ખામીઓ હતી.